આજે અમે લોકો જોઈને આવ્યા છીએ સો તમે લોકો જોયું આ ટ્યુબલાઇટ ને ચાલુ થતા વાર લાગી એવી જ રીતે આ પિક્ચર ને બી ઓડિયન્સ સાથે કનેક્ટ કરવામાં સહેજ વાર લાગે છે. અગ્રી બોસ. મૂવીનો ફર્સ્ટ હાફ છે ને સહેજ આપણને બોર કરે કે પછી આમ થોડું ઢીલું પડી જાય, પણ બોસ સેકન્ડ હાફ આપણને એટલો સ્ટ્રોંગલી પકડી રાખે છે ને કે ના પૂછો વાત. હવે અગર આ મૂવીના આપણે લોકેશન્સ વિશે વાત કરીએ તો મનાલી, લેહ લદ્દાખ અને હિમાલયાસમાં જે શૂટ થયું છે બોસ એકદમ અદ્ભુત છે. સાચે. હવે તમે એક વાત સમજો, તમારી સામે તમારી બધી જ ગમતી અને ફેવરિટ ખાવાની વસ્તુ પડી હોય, પણ બોસ તમારી જોડે પ્લેટ જ નથી. તો એવી જ રીતે અગર એક મૂવીમાં સરસ ડિરેક્શન, પ્રોડક્શન અને એક્ટર્સ હોય પણ સ્ટોરી લાઇનમાં મજા ના હોય તો શું ફાયદો? સો હવે આપણે મૂવીના એક્ટર્સ વિશે વાત કરીએ તો સલમાન અને શાહ. ઓય વત્સલ શાંતિ. ગાઈસ તમારા માટે એક સરપ્રાઈઝ છે મૂવીમાં. તો સલમાન અને સોહેલ ખાને બહુ જ ધાંસુ અને હીરો વાળું પરફોર્મન્સ આપ્યું છે આ મૂવીમાં અને એમની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી જોઈને તમને 100% ધ્રુવત્સની યાદ આવશે. નહીં વત્સલ શાંતિ. ગાઈસ જોક્સ અપાર્ટ આપણે સપોર્ટિંગ કેરેક્ટર્સ વિશે વાત કરીએ તો ગાઈસ રાંઝણાનો મુરારી એટલે કે મોહમ્મદ સિજાન ઉર્ફ નારાયણ બહુ જ ફાઇન એક્ટિંગ કરી છે અને સિરિયસલી. સો હવે આપણે વાત કરીએ આ મૂવીના બહુ જ ઇમ્પોર્ટન્ટ અને વાઇટલ પાર્ટની એટલે કે મૂવીનું મ્યુઝિક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક. દરેક સીન અને સિક્વન્સમાં મૂવીમાં જાન લઈ દે છે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક. હવે આપણે વાત કરીએ મૂવીના સોંગ્સની. સજન રેડિયો સજન ચૂપ પણ બહુ મસ્ત ગીત છે, મને ખબર છે. તો જેટલા બી લોકો મૂવી જોડે બહાર નીકળશે ને એ બધા જ ગાતા જ રહેશે આખો દિવસ, એની ગેરંટી અમારી. સો ગાઈસ, ધીસ મૂવી વિથ પોપકોર્ન.